तो मित्रों तमाરું स्वागत है। हूँ छूं महेश सामरिया, तमाરું स्वागत करूँ छूं आपણા चेनल पर। आज मित्रों આપણે ધોરણ 10 માટે એક અગત્યનો વિડિયો છે જે તમને કોઈ પણ એક્ઝામ હોય, તમારી યુનિટ ટેસ્ટ હોય કે તમારી પ્રિલિમ હોય કે તમારી સ્કૂલની કોઈ પણ ફર્સ્ટ સેકન્ડ કોઈ પણ એક્ઝામ હોય અને બોર્ડની એક્ઝામ હોય, એ બધી એક્ઝામમાં આ તમારે બહુ કામમાં આવવાનું છે। અત્યારે તો બોર્ડની એક્ઝામ આવી રહી છે, એમાં બી બહુ કામમાં આવવાનું છે। આ છે આપણો વન શોર્ટ વિડીયો ઓફ સમાંતર શ્રેણી, એટલે જે ચેપ્ટર નંબર 5 છે સમાંતર શ્રેણી, એનો આ છે વન શોર્ટ વિડીયો। આ વિડીયોની અંદર આપણે સામેલ કરીશું એવા બધા અગત્યના દાખલા જે એક્ઝામમાં પૂછાય છે અને એવી બધી રીતો કે જે રીત પ્રમાણે દાખલા પૂછાય છે। મિત્રો જો રીત આવડતી હશે તો દાખલા ભલે ગમે તે હોય આપણને આવડી જશે। એટલે રીત પર પણ આપણે ફોકસ કરીશું આ કઈ રીતે છે કે સરવાળો બાદબાકી બધાને આવડતું જ હોય છે જનરલી, ઓકે। અને સમાંતર શ્રેણી ચેપ્ટર આ છે, ગુણાકાર બાદબાકી ભાગાકાર એ બધું આમાં કરવું જ પડે છે અને ઇઝી છે। તો લેટ્સ બિગિન। ચેક કરી જો કે દરેક રીત તમને આવડવી જોઈએ। આ રીત પ્રમાણે કોઈ પણ માર્ક્સ કોઈ પણ રીતના પૂછાઈ શકે છે, કોઈ પણ રકમ બદલીને, ઓકે। એટલે ધ્યાન રાખજો, રીત પર ફોકસ કરજો। તો આપણી પાસે પહેલો જે દાખલો છે તમારી સમક્ષ, તો મિત્રો મોટા દાખલાથી શરૂઆત કરીએ આપણે કે મોટો દાખલો છે જે શેમાં સૌથી પહેલા એક દાખલો જોઈએ કે ટીવી સેટ બનાવતી એક કંપની છે જે ત્રીજા વર્ષે 600 ટીવી બનાવે છે, બરાબર ને। અત્યારે તો ટીવીની કોઈ વેલ્યુ જ નહીં, ટીવી લોકો જોતા નહીં, ટીવી બનાવે છે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી, એટલે 3 વર્ષથી 7મા વર્ષે વધી ગયું છે। તો આનો માની લઈએ કે એક સમાન ઉત્પાદન કરે છે, તો પ્રથમ વર્ષનું ઉત્પાદન શોધો, 10મા વર્ષનું ઉત્પાદન શોધો અને 7 વર્ષનું કુલ ઉત્પાદન શોધો। તો આ એક છે એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલો જે તમને 3 માર્ક્સમાં પૂછાય છે। અત્યારે આપણે 3 માર્ક્સના દાખલાના તરફ જઈ રહ્યા છીએ। પહેલા મોટા દાખલા જોઈશું, પછી નાના દાખલા તરફ જોઈશું। તો લેટ્સ બિગિન। સૌથી પહેલા તો સમજી લો કે ત્રીજા વર્ષે, એટલે ત્રીજા વર્ષે લઈ લઈએ A3, એનું જે ઉત્પાદન છે એ છે 600 ટીવી, ઓકે। અને 7મા વર્ષે જેને આપણે કહી દઈએ A7, એનું ઉત્પાદન છે 700 ટીવી, ઓકે। તો હવે આપણે આમાં પ્રથમ વર્ષનું ઉત્પાદન શોધવાનું છે। તો મિત્રો તમારે જ્યારે પણ ત્રીજા વર્ષને 2 વખત તમને કોઈ પણ રકમ આપી હોય તો એમાં બંનેમાં એની કિંમત મૂકી દેવાની। A3 એટલે ત્રીજા વર્ષે A+2D, આટલું યાદ રાખો 600। હવે તમે કહેશો A+2D કરી દાયું, 3 છે તો 3 એટલે A+2D, 10 હોય તો A+9D, 25 હોય તો A+24D, જે આપણા બધી દાખલામાં કામમાં આવશે, બધા દાખલામાં યાદ રાખજો, ઓકે। તો અહીંયા 7 છે એટલે અહીંયા લખીશું A+6D બરાબર 700। આમાંથી જે મોટું સમીકરણ હોય એમાંથી નાનું સમીકરણ બાદ કરી દેવાનું। ઉપર લખી લો મોટા ભાઈ અને નીચે લખો નાના ભાઈ અને ઉડાવો, બંને ભાઈમાં જે સરખું હોય એ ઉડાવી દો। એ ગયા, 6D માંથી 2D ગયા, 4D, 700 માંથી 600 ગયા 100, તો D બરાબર 100 ભાગ્યા 4, 4 નીચે લાવી દો, 4 વડે ભાગાકાર કરો, 25 ચોક 100। તો આપણી પાસે D ની કિંમત આવી ગઈ છે 25। તો D આવી ગયું છે। આ D ની કિંમત તમે અહીંયા પણ મૂકી શકો છો અને અહીંયા બી મૂકી શકો છો। ચલો તો અહીંયા મૂકી દઈએ D બરાબર, તો અહીંયા લખીએ A+2 × 25 બરાબર 600। જો અહીંયા D ના બદલે આપણે કેટલા મૂક્યા 25, 25 દુ 50, 50 સામે લઈ જાઓ ભાઈ તો થઈ જશે માઇનસ 600 - 50, તો જવાબ આવશે આપણું 550। એટલે પ્રથમ વર્ષનું ઉત્પાદન છે બકા 550। હજી બીજો પ્રશ્ન છે ને 10મા વર્ષનું ઉત્પાદન શોધો। વેરી સિમ્પલ, A10 શોધી નાખો। A10 એટલે A+9D, આ તમને ખબર પડે ને કઈ રીતે લખીએ A+9D। જે નંબરનું પદ હોય એમાંથી એક D ઓછું કરી દેવાનું, એ આગળ લગાવી દેવાનું। ધારો કે 25મા નંબરનું A+24D, ઓકે। તો 10મા નંબરનું A+9D, એની કિંમત મૂકી દો 550, D ની કિંમત છે 25, 550 25 નવા 225, ઉમેર દો 7, 775 થશે 10મું પદ। હજી એક પ્રશ્ન છે, સોરી 10મું જ છે ને, हाँ 7 વર્ષનું કુલ ઉત્પાદન શોધો। એનો મતલબ આપણે S7 શોધવાનું છે। હું ડાયરેક્ટ શોધી નાખું, 7મું વર્ષ ભાગ્યા 2। 7મા વર્ષનું પહેલું પદ છે આપણી ખબર છે, આનું સૂત્ર લગાવીશું। પહેલું પદ A કેટલું આવ્યું આપણું
કાં ગયું? હા, એ બરાબર 550. એ લખ્યું, જગ્યા ઓછી છે એટલે સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ એ પ્લસ લાસ્ટ પદ, પહેલું પદ અને છેલ્લું પદ લખું છું. આ શોર્ટકટ સૂત્ર છે. તો છેલ્લું પદ, સાતમું પદ આપણને આપ્યું છે. સાતમું પદ છે 700. 700 છે ને? હા, ચલો આનો સરવાળો કરી દઈએ. 700 ને કેટલા થાય? 550 એટલે 1250. 1250 ને 2 વડે ઉડાડ દો. 2 છંગ 12, 625 એટલે થશે ને? હા, 625 ને 7 વડે ગુણી દો તો 625 ગુણ્યા 7, 7 પંજે 35 ની 3, 7 દો 14 ના 3 17 ની વધી 1, 6 7 છકા 42 ને 43. 4375 ટીવીનું ઉત્પાદન થશે 7 વર્ષમાં કુલ. તો આપણા બધા જવાબ તમારી સમક્ષ આવી ગયા છે. એક સારો દાખલો છે જે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બીજા સારા દાખલા જોઈશું. તો મિત્રો, આના પછી એક દાખલો છે, ઓગસ્ટ 2020માં પૂછાયેલો છે. નિત્યાને તેની પુત્રીને 12 અઠવાડિયા પછી સ્કૂલે મોકલવી છે અને તેના માટે એ 3150 રૂપિયા જોઈએ. 100 રૂપિયા એને શું છે, દર પહેલા અઠવાડિયે બચાવે છે અને 30 રૂપિયાનો વધારો કરે છે. મિત્રો, ઘણા બધા લોકોની જે આવક હોય છે એ બહુ ઓછી હોય છે, જે પોતાના સંતાનોને ભણાવી શકતા નથી, બરાબર ને? અને ઘણા બધા એમને સરકારી સ્કૂલમાં મૂકે છે કે ભાઈ ત્યાં ભણાવશે, પણ સરકારી સ્કૂલમાં પણ એવું થઈ શકે છે કે ઘણા બધા શિક્ષકો જે હોય છે સરકારનો પગાર તો લે છે પણ ભણાવતા નથી. તો એમને મારી એક નમ્ર વિનંતી છે કે જેમના માટે તમને પગાર આપે છે, બરાબર ને, કદાચ એમનો બીજો કાર્યભાર વધારે હશે, પણ છતાં બી કે આ એક વસ્તુની મારી વિનંતી છે કે ભાઈ તમે બાળકોને જેટલો તમને પગાર મળે છે એ હિસાબે ભણાવો તો ખરી. બાળકો ઘણા બધા એવા બની રહ્યા છે કે જેમને કશું આવડતું નથી. સરકારી સ્કૂલોની વાત છે. ઓકે, તો અને સરકારથી પણ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ બાબતે ધ્યાન રાખો. શિક્ષકોને ભણાવવાનું પણ ટાઈમ આપો, એમને બીજા અન્ય કામોમાં મશગુલ ના રાખશો, કેમ કે આપણું જે શિક્ષણ છે બહુ લિમિટેડ બની રહ્યું છે. હજી જે હતું એ ડાઉન થઈ રહ્યું છે. તો ગરીબ માં, હા, માની વાત કરી તો માં શું નહીં કરતી, માં તે માં, બાકી બધા વગડાના વા છે, બરાબર? તો આ માં પોતાના બાળક માટે 3150 રૂપિયાને બચાવવા છે, પહેલા અઠવાડિયે 100 રૂપિયાની બચત કરે છે. તો આ માના નામે આ દાખલો કરીએ તો 100 રૂપિયાનું પ્રથમ અઠવાડિયે બચત, તો પ્રથમ અઠવાડિયે 100ની બચત કરે છે. ભાઈ બીજા અઠવાડિયે કરશે, ઉમેરશે. મિત્રો, આમાં 30 રૂપિયા ઉમેરશે. 100 વત્તા 30, 130 રૂપિયા. એનો મતલબ કે દર વખતે અઠવાડિયામાં ફક્ત 30 રૂપિયા જ બચાવી શકે છે. બોલો, આવી બી કોઈ માં હશે જેમની પાસે ખાલી અઠવાડિયાના 30 રૂપિયા બચે છે, બરાબર ને? ઘણા બધા લોકો તો એમ જ વાપરી કાઢે છે. તો હવે 12 અઠવાડિયા પછી કેટલા રૂપિયાની બચત થઈ શકે? જો કે હજી આ રકમ ઓછી છે, સમજી લો આમાં વધારે બી 300 બી હોઈ શકે છે, બરાબર ને? તો પણ ઓછા જ ગણાય. તો 12 અઠવાડિયા પછી એટલે પહેલાં તો એ શોધી નાખો. એ છે 100, ડિફરન્સ છે 30 અને 12 અઠવાડિયાની આપણે એનો સરવાળો શોધવાનો છે, એટલે n બરાબર લેવાનું છે 12. ઓકે, તો 12 સુધી એના આટલા પૈસા જમા થશે કે નહીં આપણે ચેક કરીએ. તો આપણે સરવાળો શોધવાનો એટલે ડાયરેક્ટ SN નું સૂત્ર લગાવી દઈએ. તો SN બરાબર n ભાગ્યા 2 2a n -1 ઇન્ટુ ડી, અને S એટલે 12 અઠવાડિયાનો સરવાળો 12 ભાગ્યા 2, પહેલો અઠવાડિયું એટલે 100, 12 - 1, ડી એટલે ડિફરન્સ 30, 12 ના અડધા 6, 200, 12 માંથી 1 જશે 11 ગુણ્યા 30, 230 ને આની જોડે ગુણાકાર કરો, 330, 6, 500, આ 200 ને 330 નો સરવાળો 530, 6 * 18, 6 × 30 ને 1, 3180 રૂપિયા બચાવે છે. તો ભાઈ ધન્ય છે આ માં નિત્યા પોતાની પુત્રીને સ્કૂલમાં મોકલી શકશે કે 3150 જોઈએ એટલે મોકલી શકશે. આગળ વધીએ. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો SN n 3n - 4n² છે. તો nમું પદ શોધો. આ દાખલો તમને એક નવા સૂત્રથી શીખવાડીશ, ધ્યાનથી જોજો. આ નવો સૂત્ર શું છે ધ્યાન આપજો. નવો સૂત્ર છે an શોધવું હોય ને, અહીંયા લખી દઉં છું an બરાબર, તો તમારે SN અને SN - 1મું પદ શોધી નાખવાનું. એટલે ધારો કે તમને ઉદાહરણ આપું, આપણે 5મું પદ શોધવું હોય
તો 5 પદોનો સરવાળો અને એમાંથી 4 પદોનો સરવાળો બાદ કરી દેવાનો તો થઈ જાય 5મું પદ. તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્ર બી યાદ રાખજો, બહુ સારું છે. તો ચલો, Sn આપણી પાસે આપ્યું છે. દાખલો નાનો જ છે પણ સૂત્ર એક અલગ છે, ધ્યાનથી જોઈ લેજો. 3n² 4n² -4n. તો આપણી પાસે Sn તો ઓલરેડી છે જ. હવે શોધવાનું શું છે? n - 1. તો જ્યાં જ્યાં n ત્યાં ત્યાં મૂકી દો n - 1 n - 1 n - 1. તો મિત્રો આનું સાદુરૂપ આપીએ કે ભાઈ Sn - 1 ની કિંમત થશે, આનું સાદુરૂપ આપીએ 3 પહેલા પદનો વર્ગ કે આ 2 ઘાત છે, 2 ગુણ્યા પહેલો બીજો 2n + 1 અને અહીંયા કાઉન્સ ખોલી દઈશું. પછી નીચે બી આમાં કાઉન્સ ખોલવું જ પડશે. 3 ને આની જોડે અને આની જોડે ગુણાકાર કરું. 3n² 3 2 6 3 1 3 4n 4 1 4 માઇનસ માઇનસ પ્લસ. ધ્યાન રાખજો 3n એમને કે 2 ઘાતવાળા એક જ છે. 6 ને 4 10 3 ને 4 7. તો ધીસ ઇઝ અવર S - 1 n રાસકલા. પુટ ધ વેલ્યુ ઇન ધ ઇક્વેશન. આની અંદર કિંમત મૂકો ભાઈ, Sn ની કિંમત મૂકો. બોલો Sn બરાબર શું છે? 3n² - 4n. S - 1 ની કિંમત આની અંદર મૂકી દો તો 3n² - 10n + 7. બ્રેકેટ રાખલા, બ્રેકેટ નહીં રાખશો તો ચિહ્નો બદલાઈ જશે ભાઈ, એટલે ભૂલ થશે. 3n² - 4n. બહાર માઇનસ છે તો અંદરના ચિહ્નો બદલાઈ જાઓ. ડન ટાણા ડન ડન, ચિહ્નો બદલાઈ ગયા. 3 3 ગયા, 10 માંથી 4 ગયા 6, 7 ના 7, 7 ના 7 જ રહેશે. તો ધીસ ઇઝ અવર an. તો ધીસ ઇઝ અવર ગુડ ક્વેશ્ચન્સ. આ આપણો એક સારો પ્રશ્ન છે, જવાબ આવી ગયો છે તમારી સમક્ષ. આગળ વધીએ. તો મિત્રો આગળનો દાખલો એક નવો દાખલો છે કે કેજીટી સંસ્થામાં 5 ઇનામ માટે, કેજીટી એ મારી પોતાની સંસ્થા છે જેનું નામ છે કલ્કી ગ્રુપ ટ્યુશન. એની અંદર મેં એન્યુઅલ ફંક્શનમાં જે ભાગ લીધો હતો એના માટે મેં 1000 રૂપિયા ફાળવ્યા છે 5 ઇનામ માટે કે ભાઈ 1000 રૂપિયાનું ઇનામ આપવાના. બસ 1000 રૂપિયા આપણું બજેટ છે. અને એની અંદર દરેકને પહેલા ઇનામ કરતાં બીજા ઇનામમાં 50 રૂપિયાનો ડિફરન્સ છે. એટલે જે 50 રૂપિયા ઘટતા જાય અથવા છેલ્લેથી ઉપર જાઓ તો 50 રૂપિયા વધતા જાય. તો ઇનામો કેટલાના મળ્યા હશે. ઓકે, તો દાખલો એક નવા પ્રકારનો છે, ચોપડીના જેવો જ છે પણ ચોપડી કરતાં અલગ રીતની રકમ લીધી છે આપણી. ઓકે, તો લેટ્સ બિગિન. તો ભાઈ આપણી પાસે 5 ઇનામ માટે 1000 રૂપિયા છે, બરાબર ને? તો ધારો કે પ્રથમ ઇનામ આપણે લઈ લઈએ કેટલા રૂપિયાનું ભાઈ લઈ લઈએ કે ભાઈ લઈ લઈએ x રૂપિયાનો. પ્રથમ ઇનામ કેટલા રૂપિયાનો? x. તો ભાઈ બીજું ઇનામ શું થશે ભાઈ? બીજું ઇનામ કેટલા રૂપિયા? બીજું ઇનામ થશે 50 રૂપિયા ઓછા, x - 50. આ રીતે ત્રીજું ઇનામ થશે ઇનામ x - બીજા 50 ઓછા કરતા જાઓ એટલે શું થઈ જશે? x - 100. ઓકે, એ રીતે ઘટાડતા જવાનું 150 200 એ રીતે થશે. એટલે શ્રેણી બનાવશો તમે તો x - 50 x - 100, 5 5 લખવું તો લખી દો, x - 150 અને x - 200. આ રીતે થશે. તો બધાનો પાસે સરવાળો કેટલો થાય છે? 1000 રૂપિયા. એટલે આપણે આ બધા ઇનામોનો સરવાળો 1000 રૂપિયા થાય છે. તો આનો આપણે સરવાળો શોધી નાખીએ. Sn બરાબર સરવાળાનું સૂત્ર છે n/2, શોર્ટકટ સૂત્ર, પહેલો પદ અને છેલ્લો પદ. તો ભાઈ કેટલા પદ છે? 5. અને 5 પદોમાં પહેલું પદ કેટલાનું છે? આપણું x. અને છેલ્લું ઇનામ કેટલું છે આપણું? x - 200. ઓકે, હવે S5 એટલે આપણી પાસે કેટલા રૂપિયા આપવાના છે ઇનામમાં? 1000 રૂપિયા. 5/2. અહીંયા x ને x 2x - 200. 2 ઉપર લઈ જાઓ, 5 નીચે લઈ જાઓ. 1000 × 2/5. તો 2 કોમન લઈ લો, x - 100 પછી ઉડાડી દેજો તોય ચાલશે. આ 2 આમ તો છેદમાં લાવશો તો ઉડી જ જશે. ચલો, અને અહીંયા આને ઉડાડ દો એટલે આ કેટલા આવશે? 5 દુ 10 200. 100 ને આ બાજુ લાવો તો 100 પ્લસ થઈ જશે. તો ભાઈ પહેલું જે ઇનામ આવશે x = 300
આ પહેલું ઇનામ આવશે 300. અહીંયા જવાબ હું લખી દઉં છું આટલા ખાનામાં જવાબ. ફર્સ્ટ જે ઇનામ છે ફર્સ્ટ પ્રાઇઝ ફર્સ્ટ આવશે કેટલું છે ભાઈ 300. સેકન્ડ ઇનામ આમાંથી 50 ઓછા કરતા જાઓ. 300 માંથી 50 ઓછા 250. થર્ડ આવશે હજી 50 કેટલા આવશે 200. અને ફોર્થ આવશે 150 અને ફિફ્થ આવશે 100. તમે લખી લેજો અને બધાનો સરવાળો કરશો ને તમને તો 1000 રૂપિયા થઈ જશે. સરવાળો કરી જોજો મિત્રો કે 1000 થાય છે કે નહીં થતા. ઓકે, આગળ વધીએ. તો મિત્રો આના પછી એક સારો દાખલો છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. પ્રથમ 7 પદોનો સરવાળો તો અહીંયા આપણે લખી શકીએ છીએ SN બરાબર 49. અને બીજું કહે છે કે પ્રથમ 17 પદોનો સરવાળો છે 289. એટલે S17 બરાબર 289. તો એના n પદોનું સરવાળો શોધો. એટલે આપણે ટૂંકમાં SN નું સૂત્ર બનાવવું છે. તો અહીંયા 7 પદોનો સરવાળો છે એટલે અહીંયા લખવાનું આપણે S7. તો બંનેમાં આપણે કિંમત મૂકી દઈએ મિત્રો. પહેલાં લઈ લઈએ S7. S7 n ભાગ્યા 2 એટલે 7 ભાગ્યા 2. તમને સૂત્ર યાદ જ છે ને 2a એ આપણને a ખબર નથી. n-1 એટલે 7 - 1 d જે બી આપણને ખબર નથી. તો S7 બરાબર મૂકી દઈશું આપણે 49. 7 ભાગ્યા 2 2a 7 માંથી 1 જશે 6d. 2 ઉપર લઈ જાઓ 7 નીચે લઈ દો તો 49 ગુણ્યા 2 છેદમાં 7 2a પ્લસ 6d. સીધી 49. 7 દુ 14 2a પ્લસ 6d. તો આને લાઇનસર લખી નાખો. 2 કોમન લઈ લો બધામાંથી તો a પ્લસ પેલા એ લખ્યું 2 કોમન લીધા 3 14 માંથી 2 લીધા 7. આયુ પરિણામ નંબર 1 સમીકરણ નંબર 1. ઓકે, હવે આપણે લઈશું 17માં વાળું આનું સૂત્ર. જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં આપણે 17 મૂકવાના છે બરાબર ને. બાકી એમને એમ રાખવાનું છે. અહીંયા મૂકી દઈશું S17 બરાબર અહીંયા લખીશું 17 ભાગ્યા 2 અને અહીંયા 17 ના 2 ગુણ્યા a 17 - 1 હું ડાયરેક્ટ 16d લખી દઉં છું જેથી એક સ્ટેપ આપણું જગ્યા બચે. 17 ની કિંમત છે 289 અને આ 2 ઉપર લાવી દઈશું અને 17 નીચે લાવી દઈશું. ઓકે, અહીંયા આવશે 2a 16d. ઓકે, હવે જો 17 17 289 17 દુ 34 અને 2a પ્લસ 16d. તો આમાં કિંમત મૂકી દો. 2 ની કિંમત લઈ લો તો 2 કોમન લઈ લો તો a પ્લસ 8d બરાબર 17 સમીકરણ નંબર 2. ઓકે, તો આ સમીકરણ 2 અને 1 નું આપણે સાદુરૂપ આપવાનું છે અને પછી લેવાનું છે આગળ. તો ઉપર લખી દો મોટો સમીકરણ, નીચે લખી દો નાનું સમીકરણ અને સાદુરૂપ આપો. a પ્લસ 8d બરાબર 17 a પ્લસ 3d બરાબર 7 માઇનસ લઈ લો. આ પહેલું બીજું લખી દીધું. a ગયા 8d માંથી 3d ગયા 5d 17 માંથી 7 ગયા 10 તો d બરાબર 10/2 તો 2 પંજા 10 તો d બરાબર આવી ગયા 5. d ની કિંમત મૂકી દો કોઈ પણ એક સમીકરણમાં તો તમને a બી મળી જશે. ચલો અહીંયા મૂકી દઈએ, આપણે બાજુમાં મૂકી દઈએ. તો પહેલો જે સમીકરણ છે એમાં જ મૂકી દો d નો કિંમત. અહીંયા 5 મૂકી દો, અહીંયા નીચે જ આવી જશે. a પ્લસ 3 d ના બદલે મૂકી દો 5 બરાબર 7. 3 પંજા કેટલા થાય 15. તો a પ્લસ 15 તમને દેખાય છે ને ભાઈ એટલું નીચે. ઓકે, હા ઉપર લખી દઈએ. તો a પ્લસ 15 બરાબર કેટલા થયા 15 બરાબર 7 d તો છે નહીં બરાબર 7. તો a બરાબર 15 ને સામે લઈ જશો તો a બરાબર આવશે -8. એક સ્ટેપ મેં ઓછું લખ્યું છે જગ્યા ના ભાવે. તો આટલું ખબર પડી ગઈ તમને. તો હવે a ની કિંમત અને d ની કિંમત an ના સૂત્રમાં લખી દો એટલે તમારું કામ પૂરું. an બરાબર a પ્લસ n -1 ઇન્ટુ d. a બરાબર -8 d બરાબર 5 -8 5n -5 5n પહેલાં લઈ લો 8 - 5 એટલે 13. તો આ an નું પદ આવશે 5n - 13. દાખલો થોડોક લાંબો છે પણ સારો છે. ઓકે, આ એમપી દાખલા જ લીધા છે આપણે.
તો મિત્રો એના પછી એક રેગ્યુલર દાખલો છે જે મોસ્ટ ઓફ પૂછાતો હોય છે, કેટલા પદોનો સરવાળો આટલો થાય. તો જો આપણી પાસે એક દાખલો છે 9 જાતનો 5, 8, 11, 14 અને એમાં કેટલા પદોનો સરવાળો 948 થાય. તો જે આપણો પહેલો પદ છે એ છે 5, તફાવત આવશે 8 - 5 બરાબર 3. ડાયરેક્ટ બી લખી શકો છો. તો ડિફરન્સ આવી ગયો 3. ઓકે, એ કેટલા છે 5 ફર્સ્ટ પદ. કેટલા પદોનો સરવાળો 948 થાય એટલે SN આપણને આપ્યું છે 948 અને શોધવાનું છે આપણે n. તો SN નું સૂત્ર લગાવો, જે આપ્યું એનું સૂત્ર લગાવો. SN બરાબર n/2 2a n-1 ઇન્ટુ d. તો મિત્રો હવે આની અંદર કિંમત મૂકી દઈશું આપણે કે ભાઈ આની કિંમત તો શું છે 948 મૂકો ભાઈ SN બરાબર, અને બીજું જે કિંમત છે n શોધવાનો છે અને 2a એની કિંમત મૂકી દો 5, n શોધવાના છે, n એમને એમ રાખો, d ની કિંમત મૂકી દો 3. ધ્યાન દીજો 948 ને 2 વડે ગુણી દો અહીંયા અને ઉપર લઈ જાઓ. તો 948 ગુણ્યા 2 ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ. 2 × 16 ની 1, 2 ચોક 8 ને 1 9, 2 9 18, 1896 થશે. n એમને એમ આવશે, 2 × 5 10, અહીંયા ગુણાકાર કરો 3n 3 × 3. ઓકે, ચલો તો હવે આનું સાદુરૂપ આપીએ હજી 1896 n એમને એમ 10 માંથી 3 જશે 7, તો અહીંયા અંદર આવશે 3n + 7. ઓકે, ચલો એકદમ કમ્પ્લીટ. હવે આનો n નો ગુણાકાર કરી દો એટલે આપણો જવાબ આવી જશે અહીંયા 3n² અહીંયા આવશે 3n² અને અહીંયા આવશે 7n. અને આ 1896 સામે લઈ જઈશું એવું માની લો, સામે લઈ જઈએ છીએ તો માઇનસ થશે, કે જ્યારે પણ બરાબરની આ બાજુ કે પેલી બાજુ લઈ જઈએ તો ચિહ્નો બદલાય છે, બરાબર ને. આપણે પહેલાં આને લખ્યું પછી આને લઈ ગયા તો ચિહ્નો બદલવાના. હવે આપણો મેઇન કામ છે 1896 ગુણ્યા 3ના ભાગલા પાડી 7 લાવવાના છે. કઈ રીતે જો તમને અહીંયા ભાગલા પાડીને બતાવો. 1896 ગુણ્યા 3. હવે 1896ના હજી ટુકડા કરી દો તમે, આના કરી દઈએ 2 વડે 948 અત્યારે જ ગુણ્યા છે. ચલો હજી 948 ના કરી દો, આ કદાચ તમારે 4 વડે ચાલી જાય, 16 વડે ચાલશે, 16 ચોક 16 પંજા નહીં, 16 પંજા 80 નહીં ચાલશે, 4 વડે તો ચાલશે. 4 × 4, 4 × 2 8, 4 × 12 અને 4 × 7 28. ઓકે, અને હજી ગુણ્યા 3, હજી આ લગભગ 3 વડે ચાલશે. આવું કેમ કરું છું તમને ઇઝીલી ખબર પડે કે ભાઈ કઈ રીતે ભાગલા. 3 × 7 21, 3 × 7 21 અને 3 2 વધ્યા 3 × 9 27, 79. 79 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે એને એકલી નહીં રહેવા દો, આ બધાનો ગુણાકાર કરો. 2 ચોક 8, 8 તરી 24, 24 તરી 72, તો 79 ગુણ્યા 72. તો તમે જોઈ શકો 79 માંથી 72 જશે એટલે કેટલા આવશે 7 આવશે. તો આ રીતે તમારા ભાગલા મળી ગયા 79 ગુણ્યા 72. એટલે આ છે મેન એનો રીત ભાગલા પાડવાની, બરોબર ને, આ યાદ રાખજો. તો આપણને મિત્રો ભાગલા મળી ગયા છે 79 × 72, એટલે પહેલા લખીશું 79 - 72, એકમાં માઇનસ આવશે, પહેલામાં જે વચ્ચેની નિશાની હોય મૂકવાની, પછી એનાથી વિરુદ્ધ નિશાની જ્યારે છેલ્લે હોય ત્યારે. હવે આમાંથી કોમન લઈશું મિત્રો, આમાંથી કશું કોમન નહીં આવશે એટલે n ખાલી લઈ લો, 3n + 79. હવે જો આમાંથી 3 વધ્યા ને અંદર, તો આમાં પણ તમારે એવી સંખ્યા કોમન આવશે કે 3 અંદર વધશે. આઈડિયા લગાવી દેવાનું. તો જો 24 તરી 72 એટલે 24 કોમન આવવાનું છે, સમજી ગયા છો? કરી રીતે જો ખબર પડી કે આગળ કેટલા છે 3 છે, તો 24 તરી 72 થાય ને, તો અંદર 3 જ આવશે કે બીજો કાઉન્સ હંમેશા સરખો જ આવે, માઇનસ કોમન લેશો તો બીજે. અને બીજું આનો 24 ગુણ્યા 79 થશે, એટલે બહુ ટાઈમ આમાં નહીં આપવાનું, તમારે અંદાજ લઈ લેવાનો કે ભાઈ અહીંયા 3 આવવો જોઈએ, એટલે કોમન શું આવશે 24 અને આનું આ સંખ્યા કોમન આવશે. તો અહીંયા લખી દો 3n + 79 n-24. હવે આને 0 જોડે સરખાઈ દો, 3n + 79 બરાબર 0, n-24 બરાબર 0. આમાં માઇનસમાં જશે ભાઈ, પદ કદી માઇનસમાં ના 3 નીચે જશે, તો આ જવાબ શક્ય નથી. અને અહીંયા પ્લસમાં જશે તો n બરાબર 24, એટલે જવાબ આવશે 24 પદોનો સરવાળો થશે 948. આપણે એ જવાબ આવી ગયો. ઓકે, તો આ થઈ ગયો છે એક સારો દાખલો, આવો એક પૂછાઈ શકે છે. તો મિત્રો એક બહુ સારો દાખલો છે કે ભાઈ 4થા અને 8મા પદોનો સરવાળો 54 છે, તો 7મા અને બીજું કીધું છે કે 7મા અને 12મા પદનો સરવાળો
89 છે। આપણે આના પ્રથમ 3 પદ શોધવાના છે। તો જો ચોથો પદ એટલે જો પહેલો સમીકરણ બનશે ચોથો પદ અને બીજો કયો છે ભાઈ 8મા પદ, એનો સરવાળો કેટલો છે 54 છે। ઓકે, આ એક થઈ ગયું છે પહેલો પદ અને ચોથો પદના 8મા પદનો સરવાળો 54 છે। બીજું આપણને કે છે 7મું પદ, તો 7મું પદ અહીંયા લખી દઉં અને બીજું 12મું પદ એનું સરવાળો 89 છે, બરાબર ને। તો હવે એક કામ કરજો, આની આપણે અંદર કિંમત મૂકવાની। A4 એટલે A પ્લસ 3D, 1D ઓછો A આગળ A પ્લસ 7D, A 2A, 3D 7D 10D, બોલો D, અને 2 કોમન લઈ લો, આમાંથી બધામાંથી 2 કોમન લઈ લો તો 2 ઉડી ગયા, A પ્લસ 5D બરાબર 27। આ આવી ગયો આપણો પહેલો સમીકરણ। ઓકે, આની અંદર પણ ચાલો મૂકો કિંમત। 7 એટલે બોલો શું મૂકવાનું, A પ્લસ 6D, A પ્લસ 11D, A બરાબર 2A, અને 6 ને 11 17 બરાબર 89। સમીકરણ નંબર 2 કોમન નહીં નીકળશે ભાઈ, આમાં આપણે ખાલી ખોટા 2 કોમન નીકાળ્યા, આમે 2 વડે ગુણવું જ પડશે, એને ઉડાડવા માટે કોઈ વાંધો નહીં। ચલો 2 વડે ગુણી દઈએ તો આ લઈ લેનું સમીકરણ અને મોટું પેલા ઉપર લખો, 2A પ્લસ 17D બરાબર 89। આને લઈ લો, હવે આ જ લઈ લો, 2 વડે ગુણવું જ પડશે, આમે કોમન લીધો તો ચાલો, 2A 5D બરાબર 54। ઓકે, હવે શું કરવાનું, માઇનસ માઇનસ માઇનસ, ये गया 17 माइनस 5D बराबर 12D, અને 5 અને અહીંયા આવશે કેટલા આવશે લે ભાઈ 3। कहे भाई 35 कैसे आ रहा है भैया, 36 क्यों नहीं आया, 54 જ છે ને। तो भाई A प्लस 10D बराबर 54। हाँ, ये 10D लिखने का था, ये 10। ओके, तो 10 17 માંથી 10 ગયા એટલે કેટલા આવશે 7, તો 7 ને નીચે લઈ જાઓ તો D બરાબર 35/7, 7 पंजा 35। तो D ની કિંમત આવી ગઈ છે 5, અને આ D ની કિંમત મૂકી દો આપણે કોઈ પણ એક સમીકરણમાં, જેથી તમને A મળી જશે। અહીંયા મૂકી દો 5, તો A પ્લસ 5 કૌંસમાં બીજા 5, પાયો પાયો 25, 25 સામે લઈ જાઓ માઇનસ, A બરાબર 2। આ ઓકે, A અને D મળી ગયા, તો શ્રેણીના પ્રથમ 3 પદ તો મળી જ જાય। પહેલો પદ A, બીજો પદ A પ્લસ D, ત્રીજો પદ A પ્લસ 2D, એની કિંમત છે 2, 2 માં ઉમેરો 5, 5 ને 2 7, બાજુ 2 ને 5 ને 2 10 12, 5 5 વધતા જશે। આ થઈ ગયા પ્રથમ 3 પદ, આખી શ્રેણી બી થઈ ગઈ છે। ઓકે, તો આ થઈ ગયું છે એક બીજો અલગથી દાખલો। હવે રહી જાય બીજા દાખલા તરફ। तो मित्रों आ है एक बीजो दाखलो जो जनरली पूछातो होय छे कि -5 आ रकम में अलग लीधी है, -5 -9 माइनस डेश 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 -245 आनो जवाब शोधो। हवे आमां तमने प्लस करवानो छे, पण आ दाखलो डायरेक्ट नहीं थशे। आनी अंदर तमारे सौथी पहेला शुं करवुं पड़शे, पहेला तो -245 मो पद कयुं छे शोधवुं पड़शे। तो जो अहींया पहेला लखीशुं आपणे A बराबर तो बरोबर छे -5 અને D बराबर એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું। ભાઈ બોલો આ શ્રેણી ઘટે છે કે વધે છે, આ શ્રેણી ઘટે છે। માઇનસમાં ઘટવું એટલે માઇનસમાં વધવું એટલે ઘટવું, એટલું યાદ રાખજો। તો આ શ્રેણી શું થાય છે, ઘટે છે, એનો મતલબ નિશાની માઇનસમાં જ આવવાની છે, -4 થશે D। ધ્યાનથી જોજો, યાદ રાખજો, માઇનસમાં જ્યારે શ્રેણી વધે તો મતલબ ઘટે છે, એટલે D માઇનસમાં આવશે। હવે આપણે આના પહેલાંનું છેલ્લું પદ શોધી નાખીએ એટલે આપણને n મળી જાય। an બરાબર બધા દાખલામાં આવું જ કરવાનું, n ભાગ્યા 2 સોરી a n -1 ઇન્ટુ D। an બરાબર છે આપણી પાસે કેટલા છે શોધવાના છે, છેલ્લું પદ -245, a બરાબર છે -5, જોજો ધ્યાનથી, અને D બરાબર -4। તો સૌથી પહેલાં 5 ને આ બાજુ લાવવાનું તો પ્લસ થશે। कोई भी पद शोधवानुं तो पण आ रीत चालशे तमारे। पछी 5 ने आ बाजू लई दीए, पछी आ -4 ने आपणे नीचे लई जईशुं, पहेलानुं सादुं आपी दीधुं, -240 माइनस प्लस माइनस -240 -4 नीचे आवशे। अहींया 0 0 गया, 6 चौक 24 एटले अहींया आवशे, अहींया बाजुमां लखी दीए n -1 6 चौक 24 60
60 ને બાજુમાં લઈ જાઓ 101 તો આપણો જવાબ આવશે n બરાબર 61. એટલે આપણી પાસે 61 પદો છે આમાં 61. તો હવે એનો સરવાળો શોધવાનો અને આપણે સરવાળા માટે શોર્ટકટ સૂત્ર વાપરીશું પહેલાના છેલ્લા પદવાળો n/2 a પ્લસ l. l એટલે છેલ્લું પદ એટલે n/2 બી લખી શકો તમારે. n બરાબર 61 આપ્યું છે. a એટલે પહેલું પદ એટલે -5, l એટલે છેલ્લું પદ એટલે -45, 245. પહેલું પદ -5, છેલ્લું પદ -245. 61/2 માઇનસ માઇનસ પ્લસ થશે, બંનેમાં પ્લસ માઇનસ 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 પ્લસ 250 થશે માઇનસ, અને એને ઉડાડ દો. બે વડે આને ઉડાડશો મિત્રો તો અહીંયા આવશે -125. હવે આપણે 125 ને 6 વડે ગુણી દેવાનું, 61 વડે સોરી. 0 125 6 75 750 અને 125 × 125 5 2 6 7 -7625 થશે આ બધાનો સરવાળો. એટલે આ જવાબ આવશે -7625. તો મિત્રો એક સરવાળા માટેનો એક નાનો છો પણ દાખલો બહુ સારો છે. 1/15 1/12 1/10 આમાં ભૂલ થવાની શક્યતા છે એટલે હું ગણાવી દઉં છું કે ભાઈ આના 11 પદોનો સરવાળો શોધો. તો મિત્રો પહેલાં તો લખી દઈએ a બરાબર પહેલું પદ 1/15 અને d બરાબર જેમાં બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરવાનું 1/12 1/15. આ દાખલો લેવાનું કારણ કે થોડોક અલગ છે, લસા લેવું પડશે. 15 × 15 ક્રોસ કરી દો ને, 12 × 12 આમ તો લસા લેશો તો ઓછું આવશે, 60 આવી જશે. 15 × 12 180, 15માંથી 12 જશે 3, નીચે આવશે 180. 3 × 6 = 18, 1/60. ઓકે, લસા લીધો હોત તો 12 × 5 = 60 અને 15 × 4 = 60. હા, એ જવાબ આવત. તો ડી આવી ગયું છે આપણું 1/60. બસ ડી મળી ગયું છે, એ છે જ આપણે, અને 11 પદોનો સરવાળો શોધવાનો છે. તો આપણી પાસે SN નું સૂત્ર લગાવો. SN = n/2 2an-1 × d. ચલો n ની કિંમત મૂકી દો. 11 પદોનો સરવાળો S11 11/2 2a, એની કિંમત મૂકી દો 2 1/15, n ની કિંમત 11 - 1, d ની કિંમત 1/60. 11/2 એમને અહીંયા 2 × 2/15, અહીંયા 11 માંથી 1 જશે 10 1/60. 11/2 એમને 2/15 10 × 60 એટલે અહીંયા વધ્યું 1/6. 11/2 અહીંયા ગુણાકાર કરી દો, 6 × 2 = 12, ક્રોસ કરી દો ને, 15 × 15 15 × 6 = 90, ક્રોસ કરી દેવાનો લસા ના લેવો હોય તો પછી એમાં ઉડાડવું તો પડશે જ. 15 ને 12 27/90 ઉડશે તો ખરા જ. 9 × 3 = 27, 9 × 90 ઉપર ઉપરનો ગુણાકાર કરું ભાઈ. 11 × 3 × 10 33/20 આ આવશે આપણે જવાબ 11 પદોનો સરવાળો. 3 અંકોની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? હવે જો આપણી પાસે જે પહેલી 3 અંકની સંખ્યા છે ને, એ તમને ખબર છે કે પહેલી 3 અંકની સંખ્યા છે 100. 100 સૌથી નાની 3 અંકની સંખ્યા છે, 101 102 102, અને છેલ્લી જે 3 અંકની સંખ્યા છે 999. આમાંથી 7 વડે વિભાજ્ય પ્રથમ 3 અંકોની સંખ્યા 7 વડે વિભાજ્ય, બોલો કઈ સંખ્યા છે? પ્રથમ સંખ્યા આવશે, જો 7 વડે ભાગી દો તમે, કઈ સંખ્યા પહેલી આવશે? 105 આવશે, કેમ કે 15 × 105. જો 14 × 98 થાય તો 15 × 105 એટલે પહેલી સંખ્યા હશે 105. અને જે છેલ્લી સંખ્યા છે 7 વડે વિભાજ્ય અંતિમ સંખ્યા 3 અંકોની, હો ભાઈ, અંતિમ સંખ્યા 7 વડે વિભાજ્ય અંતિમ સંખ્યા કેટલી હશે? તો એક કામ કરો, 999 ને ભાગી દો. જ્યારે પણ તમારે અંતિમ સંખ્યા શોધવી હોય તો 999 ભાગી દો 7 વડે. 7 × 1 = 7, 7 × 4 = 28, 7 × 2 = 14. કેટલી શેષ વધી? 5. એનો મતલબ 5 આમાંથી ઓછા કરી દેશો તો તમારે આ શેષ આમાંથી ઓછા કરી દો 994. આ છેલ્લી સંખ્યા આવશે. તો પહેલી સંખ્યા આવી ગઈ છે 105 અને છેલ્લી સંખ્યા આવી ગઈ છે 994. હવે આ બંને વચ્ચે
પહેલી સંખ્યા આવી ગઈ છે મિત્રો 105, એમાં 7 7 ઉમેરતા જશો 112 ડેશ ડેશ ડેશ, અને છેલ્લી સંખ્યા છે આપણી 994. તો હવે આપણું કામ છે કે આ બંને અહીંયાથી લઈને આટલે સુધી જેટલા નંબર્સ આવે છે એટલે મીન્સ જેટલા પદ આવે છે શોધવાનું છે. પદ શોધવા માટે જે એ લઈ લો આપણે, એ છે આપણો 105, ડી એટલે તફાવત, ડિફરન્સ 112 માંથી 105 બાદ કરશો એટલે 7, અને છેલ્લું પદ લઈ લો આપણું an, એને કહેવાય છેલ્લું પદ an 994. બસ આપણી પાસે an નું સૂત્ર લગાવી દો મિત્રો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, આ સૂત્ર છે. એમાં an મૂકી દો 994, a મૂકી દો 105, n માઇનસ 1 ડી મૂકી દો 7. હવે જોજો ધ્યાનથી, આપણે પહેલું સ્ટેપ શું કરવાનું, 105 ને આ બાજુ લઈને બાદ કરી દેવાનું. 994 માઇનસ 105, આ એમને એમ રાખજો, આના ગુણાકાર ના કરતા, n માઇનસ 1 ઇન્ટુ 7. 994 માંથી 105 ગયા, કેટલા આવશે? 9, 14 માંથી 9 ગયા 8, અને અહીંયા આવશે 8, એટલે જ આવશે ને. 14 માંથી 5 ગયા 9, 8 ને 0 8, 9 માંથી 8, અને આ જે 7 છે ને આને નીચે લાવી દો, એટલે તમારું કામ થઈ ગયા. 7 ભાગાકારમાં લાવી દો. હવે 7 વડે ભાગી દો, 7 એકા 7, 1 વધી મનમાં 7 દુ 14, 2 વધી 4 વધ્યા 7 સીધી સીધી 49, n માઇનસ 1, 1 ને આ બાજુ લઈ દઉં, 127 પ્લસ 1 બરાબર n, તો n બરાબર 128. ટોટલ 128 પદો હશે. તમે 128 ને ગુણાકાર કરીને પણ ચેક કરી શકો છો શું આટલા પદો છે કે નહીં આની અંદર. ઓકે, તો આ થઈ ગયું છે આપણો જવાબ. આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો બીજો દાખલો છે કે જેમાં આપણને 10 7 4 માઇનસ 62 ના છેલ્લેથી 11મું પદ શોધવાનું છે. તો મિત્રો જ્યારે પણ છેલ્લેથી પદ શોધવાનું કે આ દાખલાને બે રીતે ગણી શકાય. હું તમને પહેલાં તો જે ઇઝી રીત છે એ શીખવાડ દઉં છું, ધ્યાન આપજો. કઈ રીતે ગણીશું ધ્યાન આપજો. તો સૌથી પહેલાં તો આપણે આને લખીએ ઊંધી શ્રેણીને ઊંધી કરીને લખો, એટલે જે જ્યારે પણ છેલ્લેથી પદ શોધવાનું કે તો જે શ્રેણી આપી છે એને આપણે પાછળથી લખવાનું શરૂ કરવાનું. તો -62 પછી છે ડેશ 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 4 7 10. ઓકે, અને હવે આપણે શોધવાનું છે છેલ્લેથી 11મું પદ, એટલે ડાયરેક્ટ આપણે શોધીશું 11મું પદ. કેમ છેલ્લેથી નહીં? કેમ કે છેલ્લેથી આ એ જ લખ્યું એ જ થઈ ગયું છેલ્લેથી. ઓકે, હવે તમે કહેશો એ અને ડી, એ તો આપણને જે પહેલું છે એ મળી જશે. એ બરાબર -62, અને ડી માટે બહુ ટેન્શન નહીં, કે આપણે ડી આ બંને પણ શોધી શકીએ છીએ. ડી એટલે ડિફરન્સ, કોઈ પણ પાસેના બે પદોનો તફાવત એટલે ડી, બરાબર ને, એટલે એની ચિંતા નહીં. તો આપણે 7 માંથી કેટલા બાદ કરી દઈશું? 4, તો ડી આવી જશે આપણું 3. 7 માંથી 4 બાદ કરીશું પાછળવાળા પદમાંથી. ઓકે, શ્રેણી ઊંધી કેમ લખી? કેમ કે છેલ્લેથી પદ શોધવાનું છે. અને હવે શોધી નાખો આપણે 11મું પદ. સૂત્ર તમને ખબર છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને જો 11મું પદનો ડાયરેક્ટ સૂત્ર બી લખી શકો છો. જો 11મું પદનું સૂત્ર થશે a પ્લસ 10d, 20મું પદ હોય તો a પ્લસ 19d, 25મું પદ હોય તો a પ્લસ 24d. એક ઓછો કરી દેવાનો. ચલો a ને બદલે મૂકી દો કિંમત, a ની કિંમત કેટલી મૂકી દો? -62. d ને બદલે મૂકી દો 3, -62 એમને એમ 10 તરી 30, -32. તો છેલ્લેથી 11મું પદ થશે -32. અહીંયા લખી દેવાનું તમારે કે ભાઈ છેલ્લેથી 11મું પદ થશે -32. બહુ સારી રીત છે. આ ઇઝી પતી જશે. પેલામાં ડબલ દાખલા ગણવા પડશે. તો મિત્રો ત્રીજો જે દાખલો છે કે ભાઈ 3 15 27 39, એમાં કયું પદ 54માં પદ કરતાં 132 વધારે છે? હવે ધ્યાનથી જોજો. પહેલાં તો શ્રેણી માટે લખી દઈએ આપણે a બરાબર 3, કે પ્રથમ પદ છે. ડી બરાબર 15 - 3, એટલે ડી આવી ગયું છે આપણું 12. હવે એને પ્રશ્ન છે કે કયું પદ 54માં પદ કરતાં 132 વધારે છે? તો ધારો કે આપણે લઈએ કે ભાઈ anમું પદ 54માં પદ કરતાં 132 વધારે છે. ધ્યાનથી જોજો, anમું પદ 54માં પદ કરતાં 132 વધારે છે. આ રીતે લખવાનું. ઓકે, ચલો બહુ ઇઝી પડશે આ રીત.
ઓકે, કયું પદ કીધું એના બદલે an લખી દેવાનું અને અહીંયા જે લખ્યું એ. હવે આપણે આની કિંમત મૂકવાની. an ની કિંમત તમને ખબર જ છે, સૂત્ર મૂકી દેવાનું a બરાબર n-1 ઇન્ટુ d. 54મું પદ એટલે a પ્લસ 53d પ્લસ 132. હવે આને તમે ઉડાડી શકો છો. એ ઉડી ગયા, સમજી લો. અહીંયા શું વધ્યું? n-1 ઇન્ટુ d બરાબર 53d. ડીની કિંમત છે આપણી પાસે, ડીની કિંમત મૂકી દઈએ 12. 53 ગુણ્યા 12 પ્લસ 132. n-1 ઇન્ટુ 12. 12ને અંદર ગુણવાનું નથી. એક કામ કરો, આ 12ને આને બી ગુણવાની જરૂર નથી. 12ને બધાને કોમન લઈ લો તો ચાલશે અને આને ગુણીને ભાગાકાર કરશો તોય ચાલશે. જો 53 ગુણ્યા 12, આને એમને એમ રાખો, જો નવી રીતે ગણાવું, અને 132ને લખાશે 11 ગુણ્યા 12 બરાબર. ઓકે, હવે બંનેમાંથી 12 નીકાળી લો કોમન, તો n-12 અહીંયા 12 નીચે લઈ જઈશું આપણે. આ બંનેમાંથી 12 કોમન લઈ લો, અંદર વધશે 53 વત્તા 11. કદાચ તમે આનો ગુણાકાર કરીને વત્તા કરશો તો બી આ જવાબ આવશે. 12 ગયા, આમાંથી ઇઝી પડશે આ. તો અહીંયા આવશે n-1. 53 ને 11 કેટલા થશે? 64. અને 64 ને આ બાજુ લઈને 1 ઉમેર દેશો એટલે થઈ ગયું તમારું 65. મિત્રો, એક દાખલો સારો બનાવેલો છે એવો કે ભાઈ પ્રથમ ઋણ પદ શોધો. હવે આ દાખલો બહુ અગત્યનો એટલા માટે કે જલ્દી ચોપડીમાં નથી આપ્યો, પણ પૂછી શકે છે કે પ્રથમ ઋણ પદ કયું હશે. આપણી પાસે એક રકમ છે 217, 212. તો આ જે શ્રેણી છે મિત્રો, એમાં પહેલો પદ થશે 217 અને ડી બરાબર થશે 212 માઇનસ 217. એનો મતલબ ડી બરાબર થશે આપણું -5. મોટી સંખ્યામાંથી જ્યારે નાનીમાંથી મોટી બાદ કરીએ તો નિશાની આવશે. હવે જ્યારે પણ તમને પ્રથમ ઋણ પદ શોધવાનું કહે ને, તો તમારે શું કરવાનું? an બરાબર 0 લઈ લેવાનું. જો ધ્યાનથી જોજો, an બરાબર n-1 ઇન્ટુ ડી. તો an બરાબર લઈ લઈશું આપણે 0. એની બદલે કિંમત મૂકીશું 217 અને ડીને બદલે મૂકીશું -5. પ્રથમ ઋણ પદ હોય તો 0 લઈ લેવાનો, an બરાબર 217 ને આ બાજુ લઈ દો તો -217 થશે. n-1 આ 5 નીચે આવી જશે તો -5 થશે. ધ્યાનથી જોજો, માઇનસ ગયા, 5 ચોક 20 અને ભાગાકાર કરો, 5 ચોક 20 થયા પ્લસ કેટલા થયા? 17, 5 તરી 15 અને ચલો હજી ભાગાકાર ના કરો, હજી એકને હટાવવું પડશે ને આપણે. એક કામ કરો, 217 5 વત્તા 1 ને આ બાજુ લાવો એટલે n. આપણે n તો શોધવાનું જ છે. 5 એકા 5 તો 217 પ્લસ 5 છેદમાં 5 બરાબર n. 222 છેદમાં 5 બરાબર n. હવે ભાગાકાર કરો, 5 ચોક 20, 5 ચોક 20. જો 5 ચોક 20 2 વધી, 5 ચોક 20 2 વધી, 2 પંચમાંશ n બરાબર n. હવે ધ્યાનથી જોજો, અહીંયા જવાબ તરફ નજર કરજો તમે. જવાબ શું આવ્યું છે આપણે? n બરાબર 44.2. હવે આ જવાબમાં આપણે 0મું પદ 44 પછી આવશે, એટલે 0નું પદ 44 અને 45 ની વચ્ચે છે. તો 0 44 આવશે તો એના પછી આવશે માઇનસ. એનો મતલબ આપણો જે આના પછીનો પદ આવે છે એ પ્રથમ ઋણ છે, તો આમાં એક ઉમેર દો તો 45મું પદ પ્રથમ ઋણ હશે. પ્રથમ ઋણ પદ હશે. આટલું તમારે યાદ રાખવાનું. કઈ રીતે શોધવાનું ખબર પડી કે પ્રથમ ઋણ પદ? પહેલાં 0 લઈને જે પદ આવે શોધી નાખવાનું, એમાં અપૂર્ણાંકમાં જો જવાબ આવતો એના પછીનો એક રકમ લઈ લેવાની. તો મિત્રો આના પછી છે ત્રીજું પદ 5 હોય અને 7મું પદ 9 હોય તો તેવી સમાંતર શ્રેણી શોધો. તો અહીંયા આપણે લખીશું ત્રીજું પદ 5 અને 7મું પદ 9. ઓકે, આપણે સમાંતર શ્રેણી શોધવાની છે. તો ત્રીજું પદનું સૂત્ર લખી દો, a + 2d બરાબર 5. 7મા શ્રેણીનું સૂત્ર લખી દો, 7મા પદનું a + 6d. સૂત્ર લખતા આવડે છે ને?
જેટલામું પદ હોય ને એમાંથી એક ડી ઓછું લખી દેવાનું, એ આગળ લગાવી દેવાનું. 7મું પદ તો a + 6d, એના બદલે એક પદ ઓછું થઈ ગયું. બરાબર, ઓકે. હવે આ બંનેની બાદબાકી કરી લો તોય તમને ડી મળી જશે. a + 6d ઉપર લખો મોટું સમીકરણ, a + 2d નીચે લખો નાનું સમીકરણ, માઇનસ કરો. આ બંને ગયા, 6d માંથી 2d ગયા, 4d, 9 માંથી 5 ગયા 4, તો d બરાબર 4/4 એટલે d બરાબર આવી ગયા 1. આ 1ની કિંમત આમાં મૂકી દો કાં તો આમાં મૂકી દો. a + 2 1 2 કા 2, બે સામે લઈ જાઓ તો તમારું પ્રથમ પદ થઈ ગયું 3. અને જો પ્રથમ પદ અને ડી મળી જાય બે તો આપણે શ્રેણી લખી શકીએ છીએ. શ્રેણી લખવાનું આ રીત પણ ચાલશે, a + d a + 2d, મતલબ ડેશ 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 પહેલું પદ મૂકો અહીંયા 3, ડી ઉમેરતા જાઓ a + d 4, a + 2d 5, તો આપણી જે શ્રેણી થશે 3 4 5 થશે, સમાંતર શ્રેણી. બરાબર, ઇઝી દાખલો છે પણ ધ્યાનમાં રાખવા જેવું છે. તો મિત્રો એના પછી એક સારો દાખલો છે કે ભાઈ એનના કયા મૂલ્ય માટે આ જે બે શ્રેણી છે, એક છે 63 65 67 અને બીજી છે 3 10 અને 17, એમના એનની કિંમત બંને એનના કયા મૂલ્ય માટે સરખી હશે. તો આપણે બંને શ્રેણીને એક એક નામ આપી દઈએ. A1 શ્રેણી લઈ લઈએ આપણે, 63 65 67, જો હું મારી રીતે ગણાવું છું આને. અને બીજી શ્રેણીને લઈ લઈએ A2, જેનું નામ આપી દઈએ આપણે 3 10 17, અને એના કયા મૂલ્ય માટે બંનેની એનની કિંમત સરખી હશે. તો બંનેનું જે એનમું પદ છે, A1નું એનમું પદ, અને એવું હોય તો ડેશ નામ આપી દો યાર, નીચે 1 લખવું પડશે ને, અને એ આપી દો અને આને a ડેશ. તો એ એનમું પદ આનું અને આ a ડેશનું એનમું પદ સરખું છે. સમજી ગયા છો? જો કે આના a અને d તો બંને અલગ અલગ છે. ધારો કે આનું a છે 63 અને આનું d છે 65 માંથી 63 જશે 2, અને આનું a ડેશ લખી દઈએ આપણે 3, અને આનું d ડેશ લખી દઈએ 10 માંથી 7 3 જશે 7. બોલો, ખબર પડી ગઈ તમને? બંને શ્રેણીના a અને d શોધી નાખ્યા અને બંનેનું an નું પદ સરખું છે. તો a1 નું પદનું સૂત્ર લગાવો, a + n-1 * d, અહીંયા લખીશું a ડેશ n-1 * d ડેશ. આ રીત તમને ઈઝી પડશે, નાની બી પડશે. એની કિંમત મૂકી દો ભાઈ 63, ડી ની કિંમત મૂકી દો ભાઈ, ડી ઇઝ વોટ 2, એ ડેશ ની કિંમત મૂકી દો 3, ડી ડેશ ની કિંમત મૂકી દો 7. ઓકે, તો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ, ગુણાકાર કરી દો એટલે કામ પૂરું થઈ જાય. 2 વડે 2n 2, અહીંયા 7n અને 7, 63 માંથી 2 ગયા 61, 2n 63, 3 માંથી 7 ગયા -4, n વાળા આ બાજુ લઈ દો કાં તો 2n 4 આ બાજુ લઈ જાઓ, 61 + 4 7n - 2n, 61 ના 4 કેટલા થશે 65, 7n માંથી 2n ગયા એટલે 5n, n વડે ભાગી દો 65/5 13. 13મું પદ બંને શ્રેણીનું સરખું હશે. બહુ ઇઝી આ દાખલો ગણાય છે, બાકી બહુ લાંબી રીત આવે છે આમાં. આ 13મું પદ બંનેનું શું છે? સમાન. આગળ વધીએ. તો મિત્રો આના પછી એક મસ્ત દાખલો છે કે 1000 રૂપિયાની રકમ 8% સાદા વ્યાજે મૂકવામાં આવી છે. દર વર્ષની વ્યાજની ગણતરી કરો અને બતાવો કે આ સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો હોય તો 30 વર્ષ પછીના વ્યાજ ટોટલ વ્યાજ કેટલું થશે, 30 વર્ષે કેટલું વ્યાજ મળશે એ શોધવાનું છે આપણે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. પહેલાં તો આપણે દર વર્ષની વ્યાજની ગણતરી કરીએ. તો જો તમને એક સૂત્ર યાદ રાખવાનું કે વ્યાજ જે પ્રથમ વર્ષનું વ્યાજ શોધવાનું છે આપણે. પ્રથમ વર્ષનું વ્યાજ બરાબર I1 લખી દઈએ અને PRN ભાગ્યા 100, તો કેટલું આવશે 800, અને P એટલે રકમ 1000 રૂપિયા, દર 8 1 100, 0 0 ગયા એટલે કેટલું થઈ ગયું વ્યાજ 80 રૂપિયા. ઓકે,
તો આ રીતે 80 થશે. પછી બીજા વર્ષનું વ્યાજ પણ 80 થશે, એટલે એમાં 80 ઉમેરતા જવાનું તમારે. તો બીજા વર્ષે વ્યાજ થશે, આમ તો બીજા વર્ષે વ્યાજ થશે 80 પ્લસ 80 એટલે 160. ત્રીજા વર્ષે વ્યાજ થશે 160માં તમે ફરીથી ઉમેર દો 80 એટલે થશે તમારું 240, કે સાદું વ્યાજ છે, વ્યાજનું વ્યાજ નથી લાગતું, બરાબર ને. અને આ રીતે આખી શ્રેણી બનશે. માટે શ્રેણી બનશે આપણી. પહેલા વર્ષનું વ્યાજ શું બનશે ભાઈ? 80 160 240 ડેશ ડેશ ડેશ. અને આપણે શોધવાનું છે 30મા વર્ષે વ્યાજ. તો હવે આપણે આમાં 30મા વર્ષનું કિંમત શોધી નાખીએ. a બરાબર 80, d બરાબર b 80, તફાવત 80 નો થાય છે. તો 30મું પદ શોધી નાખીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. અહીંયા મૂકી દઈએ આપણે 30મું પદ. a30 બરાબર a પ્લસ 29 d. તમે એની કિંમત મૂકી દો. એ કેટલા છે? 80 ગુણ્યા 29 ગુણ્યા 80. 80 એમને એમ 8 9 72 ની 7 8 2 16 ને 7 23, અને એને 2400 રૂપિયા એને 30 વર્ષ પછી વ્યાજ મળશે, બરાબર ને. 2400 રૂપિયા વ્યાજ મળશે. આ રૂપિયાની નિશાની છે, બરાબર ને. તો આ રીતે આ દાખલો થાય છે. તો મિત્રો આની સાથે આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર જે છે સમાંતર શ્રેણીના, એના મોસ્ટ આઈએમપી દાખલા પૂરા થાય છે. આશા રાખું તમને બધા દાખલા ખ્યાલ આવી ગયા છે. આમાંથી મોસ્ટ ઓફ તમને આ જ દાખલા છે, કોઈ બી લગભગ છૂટશે નહીં. રીતો એ જ રહેશે, રકમ બદલાઈ જશે, એટલે રીતો પર ફોકસ કરજો. અને છતાં બી કોઈ બી તમારો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ રીતે આપણે બીજા ચેપ્ટરના પણ વન શોર્ટ વિડીયો તમને મળતા રહેશે. તો આ તૈયારી કરો, આગળ વધોને એક્ઝામમાં તમારું સારું પરફોર્મન્સ આપો. ગેટ રેડી એન્ડ સક્સેસફુલ. શુભમ.